મોડાસા નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે અને બાલાપીર દરગાહથી તો કોલેજ રોડના નાકા સુધી ખાડા પડી ગયા છે. તેના લીધે આવવા જવાની ઘણી તકલીફ પડે છે. દવાખાનામાં જવા માટે પણ એમ્બ્યુલન્સની જરૂર પડે છે. તે વખતે એમ્બ્યુલન્સ મળતી નથી ને મોડાસા શહેરમાં જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે. સહારા બાજુ જુઓ, પછી કોલેજ રોડ ઉપર જુઓ, તો જમાલવા રોડ ઉપર જુઓ, ત્યાં ગંદકીના ઢગલા પડી રહ્યા છે. મોડાસા નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર શ્રી સંજય પંડ્યા, મોટો પૂર્વ પંડ્યા ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાઈને મિલકતો ખરીદી લીધેલ છે. તેમાં વિરોધ પક્ષનો નેતા એ ખોટા ખર્ચા કરાવી ના રોડ બને ના ખર્ચો કરેલો હોય નગરપાલિકાનો, તેના ખોટા બિલો બનાવીને ખર્ચા પાડે છે. તેના ભાગરૂપે વિરોધ પક્ષનો કર્મચારી બેનામી મિલકત ધરાવે છે. તો તેમના સામે કાયદેસર પગલાં લેવા જોઈએ. મોડાસા શહેરના લોકો જનજાગૃતિ લાવવી જોઈએ ને આ લોકો વિરોધ પક્ષનો નેતા અને નગરપાલિકાનો ભ્રષ્ટાચારી કર્મચારી ખોટા ભૂગર્ભ ગટરના બિલો પાસ કરવામાં આવે છે. મોડાસા શહેરમાં ચોમાસાના 15 વર્ષ પહેલા ભૂંગળા નાખેલ છે. તે ભૂંગળાનો પણ માપ લઈ 48 કરોડનો ખર્ચો કરેલ છે. તે 4 માસ પહેલા આજે 1 કરોડનો ખર્ચ થઈ ગયા હશે. જો એની તપાસ કરવામાં આવે CBI મારફતે તો તેમની સામે ફરિયાદ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટના અંદર ખોટી એફિડેવિટ કરેલ છે ચીફ ઓફિસર શ્રી સંજય પંડ્યા અને રમેશ ડામોરે. તેની પણ તપાસ થવી જોઈએ અને તેમના સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. જય હિન્દ.